તો વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન સંભવ. રાહુલની યાત્રા બાદ પેટા ચૂંટણીના ગઠબંધન અંગે ચર્ચા કરવામાં આવશે. શક્તિસિંહ ગોયલ અને ઈશુદાન ગઢવી વચ્ચે આ ગઠબંધન મુદ્દે ચર્ચાઓ થઈ. વિસાવદરની બેઠક કોંગ્રેસ આપને આપે તેવી શક્યતા છે. વિજાપુર, ખંભાત, માણાવદર ઉપર કોંગ્રેસના ઉમેદવાર, તો વાઘોડિયા બેઠક પર હજુ બંને પક્ષોના ઉમેદવારને લઈ અને કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તો વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થાય તેવી સંભાવના છે. રાહુલની યાત્રા બાદ પેટા ચૂંટણીના ગઠબંધન મુદ્દે ચર્ચા કરવામાં આવશે. શક્તિસિંહ ગોયલ અને ઈશુદાન ગઢવી વચ્ચે આ ગઠબંધન મુદ્દે ચર્ચા થશે. વિસાવદરની બેઠક કોંગ્રેસ આપને આપે તેવી શક્યતા છે. તો વિજાપુર, ખંભાત, માણાવદર પર કોંગ્રેસના ઉમેદવાર રહેશે. વાઘોડિયા બેઠકને લઈને હજી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. હજુ બંને પક્ષના ઉમેદવારોને લઈને વાઘોડિયા બેઠક પર કોઈ સ્પષ્ટતા થઈ નથી.